ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગાયત્રી મંત્રનો અર્થ આજે આપણે સાંભળીશું. ગાયત્રી મંત્રોમાં મહામંત્ર છે. એક એવો મંત્ર જેના ઉચ્ચારણ માત્રથી જ આપણું મન ગમે તેટલું અશાંત હોય તો શાંત થઈ જાય છે. ચારેય વેદોમાંથી બનેલો આ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવાથી વ્યક્તિના જીવનમાં કષ્ટોનો નાશ થાય છે, ખુશીઓનો સંચાર થાય છે. આ મંત્રનો જાપ કરવાથી શરીર નિરોગી રહે છે અને વ્યક્તિને પ્રસિદ્ધિ અને ધનની પ્રાપ્તિ પણ થાય છે. પણ ગાયત્રી મંત્રનો અર્થ શું છે એ આપણે જાણીએ. તમને આનો શાબ્દિક અર્થ સમજાવીશું. ઓમ એટલે કે પ્રણવ અક્ષર, જેની ધ્વનિ કણ કણમાં છે. ભૂ એટલે કે ભૂમંડળ, ભૂલોક. ભુવઃ એટલે કે અંતરિક્ષ લોક, ગ્રહ મંડળ. સ્વઃ એટલે સ્વર્ગલોક, અંતરિક્ષમાં વહેતી આકાશ ગંગાઓ. તત એટલે કે પરમાત્મા. સવિત એટલે ઈશ્વર બનાવવા વાળા, સૂરજ. વરેણ્યમ એટલે વંદના કરવા યોગ્ય. ભર્ગો એટલે કે તેજનો પ્રકાશ. દેવસ્ય એટલે કે દેવતાઓના. ધીમહિ એટલે ધ્યાન કરીએ છીએ. ધિયો એટલે કે બુદ્ધિ. યો એટલે જોકે. નહ એટલે આપણી. પ્રચોદયાત એટલે કે સદમાર્ગ પર પ્રેરિત કરો. આનો પૂરો અર્થ એ છે કે આપણું પૃથ્વી મંડળ, ગ્રહ મંડળ, અંતરિક્ષ મંડળ તથા બધી જ આકાશ ગંગાઓની ગતિશીલતાથી ઉત્પન્ન મહાન અવાજોથી ઈશ્વરની પ્રથમ ઓળખાણ પ્રણવ અક્ષર ઓમ છે અને એ પરમાત્મા અનેક રૂપ પ્રકાશના રૂપે પ્રગટ વંદનીય છે. એ પરમાત્માના પ્રકાશનું આપણે ધ્યાન કરીએ અને એ પ્રાર્થના પણ કરો કે આપણી બુદ્ધિને સદમાર્ગ પર લગાવી રાખે, જેથી આ સદબુદ્ધિ આપણા ચંચળ મનને નિયંત્રણમાં રાખી શકે અને સાધકને બ્રહ્મની અનુભૂતિ કરાવી શકે. હિન્દુ ધર્મમાં ગાયત્રી મંત્રને વિશેષ માન્યતા મળેલી છે. કેટલીય શોધ દ્વારા એ પ્રમાણિત કરવામાં આવ્યું છે કે ગાયત્રી મંત્રના જાપથી ઘણા ફાયદા થાય છે, જેમ કે માનસિક શાંતિ, ચહેરા પર ચમક, ખુશી મળવી, ઇન્દ્રિયો સુધરે છે, ક્રોધ ઓછો આવે છે અને બુદ્ધિ તેજ થાય છે. માટે આપણે ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આમ તો બેહદ સરળ મંત્રને ક્યારેય પણ વાંચી શકાય છે, પણ શાસ્ત્રો અનુસાર આ મંત્રનો દિવસમાં 3 વાર જાપ કરવો જોઈએ. પ્રાતઃકાળ એટલે કે સૂર્યોદય થતા પહેલા, સૂર્યોદયના થયા પછી, ત્યાં સુધી આ જાપ કરાય છે. ફરી બીજી વાર બપોરના સમયે અને પછી સાંજે ત્રીજી વાર સૂર્યાસ્તના થોડી વાર પહેલા જાપ શરૂ કરવા જોઈએ. મિત્રો, આ ગાયત્રી મંત્ર વેદ મંત્ર છે, માટે એને મનમાં બોલી શકાય છે. એને હોઠ ફફડાવીને નથી બોલી શકાતા. જો મિત્રો વિડીયો સારો લાગે તો આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.